નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં મનુષ્યમાં લિંગ નિષયન વિશે અભ્યાસ કરી ગયા. તો આજે આપણે મધમાખીમાં લિંગ નિષયન વિશે અભ્યાસ કરીશું. હવે મધમાખીમાં લિંગ નિષયન વિશે કેમ આપણે અલગથી અભ્યાસ કરીશું, તો એની પાછળ કારણ છે. તો એ કારણ હવે આપણે જોઈએ કે કેમ આપણે મધમાખીમાં લિંગ નિષયન અલગથી ભણીએ છીએ. તો મધમાખીમાં જે લિંગ નિષયન છે ને, તો એ લિંગ નિષયન શેના પર આધારિત હોય, તો એ લિંગ નિષયન જે છે તે રંગ સૂત્રના સમૂહની સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે આ જે મધમાખી છે ને, તો મધમાખીમાં નર થશે કે માદા થશે તે રંગસૂત્રની સંખ્યા પર આધાર રાખે છે. કેમ રંગસૂત્રની સંખ્યા પર આધાર રાખે છે, તો એનું કારણ એ છે કે મધમાખી છે, તો મધમાખીમાં જે માદા હોય ને, તો એ માદા દ્વિકીય હોય છે. દ્વિકીય એટલે કે 2n રંગસૂત્ર કેવા આવેલા હોય છે, તો જોડમાં આવેલા હોય છે. તો ટોટલ રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે, તો 32 જોવા મળશે. હવે એને જોડમાં કન્વર્ટ કરીએ તો 16 જોડ જોવા મળશે. જ્યારે મધમાખીમાં જે નર હોય ને, તો એ નર એકકીય છે. એકકીય એટલે કે n, કે જેમાં 16 રંગસૂત્ર આવેલા છે, એટલે કે રંગસૂત્ર જોડમાં ગોઠવાયેલા નથી. તો આ કારણોસર કે માદા થશે કે નર થશે સંતતિ, તે રંગસૂત્રના સમૂહની સંખ્યા પર આધારિત છે. હવે આપણે આગળ જોઈએ તો મધમાખી છે, તો મધમાખીમાં માદા જે છે, તો તમને કીધું તેમ માદા જેમાં રંગસૂત્ર કેટલા હોય છે, તો 32 હોય છે. હવે તમને ખબર જ છે, જ્યારે પણ દ્વિકીય સજીવ હોય તો એમાં જન્યુ નિર્માણની પ્રક્રિયા શેના દ્વારા થશે, તો અર્ધીકરણ દ્વારા થશે. અને અર્ધીકરણથી શેનું નિર્માણ થશે, તો અંડકોષનું નિર્માણ થાય છે. માદામાં અંડકોષનું જન્યુ તરીકે નિર્માણ થાય છે ને, તો અંડકોષ કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે 16 જોવા મળશે. તો મધમાખીમાં માદા છે, માદામાં અંડકોષનું નિર્માણ એટલે કે જન્યુ નિર્માણની પ્રક્રિયા અર્ધીકરણ દ્વારા થાય છે. જ્યારે મધમાખીમાં જો નર હશે ને, નર, તેમાં નર ઓલરેડી એકકીય છે, તો એના પરિણામે શું થશે કે શુક્રકોષની નિર્માણની જે પ્રક્રિયા છે તે સમભાજન દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે, તો એ સમવિભાજન પણ લખી શકો અથવા તો સમભાજન પણ તમે લખી શકો. તો સમભાજન દ્વારા શુક્રકોષનું નિર્માણ થાય છે અને જેટલી સંખ્યા હશે તેટલી સંખ્યા શુક્રકોષમાં જોવા મળશે. એટલે પિતૃ 16 છે, તો શુક્રકોષ બી કેટલા થશે, શુક્રકોષમાં પણ રંગસૂત્રની સંખ્યા 16 જ જોવા મળે છે. કેમ, કારણ કે નર જે છે તે એકકીય હોય છે, જ્યારે માદા દ્વિકીય છે, એટલે અર્ધીકરણની પ્રક્રિયા અહીંયા થાય છે. હવે જો આ અંડકોષ છે, તો આ અંડકોષ અગર શુક્રકોષ વડે ફલિત થાય તો શું થશે, ફલિતાંડ બનશે. ફલનની પ્રક્રિયા દ્વારા ફલિતાંડ બને છે. કે અંડકોષ છે, તો એ અંડકોષ શુક્રકોષ વડે, નર શુક્રકોષ વડે ફલિત થાય છે. ફલિત થાય પરિણામે જે ફલિતાંડ બને ને, તે ફલિતાંડ કેવું હોય છે, તો એ ફલિતાંડ 2n દેટ મીન્સ કે દ્વિકીય હોય છે. અને જ્યારે પણ ફલિતાંડ દ્વિકીય હોય તો એના પરિણામ સ્વરૂપ સંતતિ શું હોય, તો માદા જોવા મળે છે. શું જોવા મળે છે, તો માદા જોવા મળશે. તો હવે તમને અહીંયા પ્રશ્ન એ થશે કે ભાઈ, તો નર કેવી રીતે થશે, તો અહીંયા નર જે છે તે નર અસહયોગી જનનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. તો અસહયોગી જનન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખબર જ હશે. તો અસહયોગી જનન એટલે શું, તો તમે કહેશો ટીચર કે ફલન વગર અંડકોષ છે
તો અંડકોષનો વિકાસ થઈ બાળ પ્રાણી નિર્માણ થવાની જે ઘટના છે તો એ ઘટનાને શું કહેવાય? અસહયોગી જનન કહેવામાં આવે છે. બરાબર ને? તો અસહયોગી જનન. તો અસહયોગી જનન એટલે શું કહેશું? કે અંડકોષ છે તો અંડકોષનું ફલન થયા વગર જ એનો શું થશે? વિકાસ થશે. તો એ વિકાસ શેમાં થાય છે? તો વિકાસ થઈ બાળ પ્રાણીનું નિર્માણ થાય છે. તો આ ફલન વગર બાળ પ્રાણીના નિર્માણ થવાની જે ઘટના છે તો એ ઘટનાને અસહયોગી જનન કહેવામાં આવે છે. અને અસહયોગી જનનથી આ પેદા થતું જે બાળક છે ને તો એ બાળકને આપણે શું કહીશું? તો અસહયોગી જનનથી પેદા થનાર જે બાળક છે તો એ બાળકને અસહયોગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો અસહયોગ કહેવામાં આવે છે. તો હવે અહીંયા શું થશે કે અહીંયા અસહયોગી જ્યારે પણ અસહયોગી જનનની પ્રક્રિયા થશે તો શું થશે કે આ એકકીય અંડકોષ જે છે તે ફલન વગર જ અસહયોગી જનનની પદ્ધતિથી વિકાસ પામીને શું કરશે? પ્રજનનક્ષમ નર કીટક શું કરે છે? તો નર કીટક તરીકે વિકાસ પામશે કે જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે? તો નર જે મધમાખી છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા 16 જોવા મળે છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું કે આ જે એકકીય અંડકોષ છે તો આ એકકીય અંડકોષ ફલન વગર અસહયોગી જનનની પદ્ધતિથી વિકાસ પામીને પ્રજનનક્ષમ નર કીટક બરાબર બને છે કે જેમાં શું હોય છે કે આ જે એકકીય નર છે તો આ એકકીય નરમાંથી માદા જે છે તો માદાના જ માત્ર રંગસૂત્ર હોય છે. બરાબર? આમાં કોના રંગસૂત્ર હોય છે? તો આમાં ફક્ત માદાના જ રંગસૂત્ર જોવા મળે છે. કારણ કે આ જે એકકીય અંડકોષ છે તો એનું શુક્રકોષ વડે ફલન થતું જ નથી. શુક્રકોષ વડે ફલન નથી થતું એટલે કે અહીંયા રંગસૂત્રનું સમૂહ નથી બનતા અને રંગસૂત્રના સમૂહ નથી બનતા એટલે કે એકકીય જ અહીંયા રંગસૂત્ર આપણને જોવા મળશે. થઈ ગયા નરમાં કેટલા? તો 16 થઈ ગયા ને? તો આવી રીતે મધમાખી છે તો મધમાખીમાં અસહયોગી જનનની પ્રક્રિયા દ્વારા નર પ્રાણીનો વિકાસ થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આના પરથી એવું કહી શકશું કે આ જે નર છે ને તો નર શું થાય છે? સમભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે. બરાબર? તો આ જે નર છે ને નર બરાબર આ જે શું છે? નર. તો આ નરને પિતા નથી. કેમ પિતા નથી? કે ડાયરેક્ટ માતામાંથી જ અસહયોગી જનનની પ્રક્રિયા દ્વારા જ નર ઉત્પન્ન થયો ને. તો આવી રીતે જે નર અસહયોગી જનનની પ્રક્રિયાથી નિર્માણ પામે છે, વિકાસ પામે છે કે જેને કોઈ પિતા નથી. હવે આને પિતા જ નથી તો આને કોઈ પુત્ર ની થશે. બરાબર? તો આના પરથી આપણે લઈ શકીએ કે નર જે છે તો નર સમભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે છે? તો શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તો નર સમભાજનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે પ્લસ ડાયરેક્ટ એ માતામાંથી જ અસહયોગી જનનની પ્રક્રિયા દ્વારા જ નરનું નિર્માણ થાય છે. તો પરિણામે નર છે કે જેને કોઈ પિતા નથી અને ઇવન આને કોઈ પુત્ર પણ નથી. બરાબર? કારણ કે આનું શુક્રકોષ સાથે જોડાણ જ નથી થતું તો પુત્ર બી ક્યાંથી થવાનું? બરાબર ને? માતામાંથી ડાયરેક્ટ જ નરનું નિર્માણ થાય છે. તો માતામાંથી ડાયરેક્ટ જ અસહયોગી જન દ્વારા નરનું નિર્માણ થાય છે. પરિણામ સ્વરૂપ એનો કોઈ પુત્ર જોવા મળતો નથી. એને પિતા પણ નથી અને આને પુત્ર પણ થવાનું નથી. હા, હવે આ જે નર સંતતિનું નિર્માણ થયેલું છે તે કેવી હોય છે? પ્રજનનક્ષમ. તો અગર એ અંડકોષ સાથે જોડાણ કરે
તો માદાનું નિર્માણ થાય એટલે કે એને પુત્રી જોવા મળશે, એની સંતતિ પુત્રી જોવા મળશે, પરંતુ એ પુત્ર જોવા મળશે નહીં. મતલબ એવો થયો કે એ કેવા દાદા અને પૌત્રો હોઈ શકે છે. બરાબર, એ શું થાય? દાદા અને પૌત્ર બની શકે. કેમ દાદા અને પૌત્ર બની શકે? કારણ કે જો આ શુક્રકોષનું જોડાણ આ અંડકોષ સાથે થઈને માદા બન્યું, તો આની જે સંતતિ થઈ, તો આની જે સંતતિ થઈ તે આને શું કહેશે? દાદા કહેશે ને, દાદા, અથવા તો એને આપણે કહીએ નાના. બરાબર, તો આ જે નર છે તે દાદા બની શકે અને આનું આવનાર બાળક એનું શું થશે? તો પૌત્ર થશે. તો આવી રીતે મધમાખી છે, તો મધમાખીમાં લિંગ નિશ્ચયન જોવા મળે છે. ચાલો ત્યારે હવે વાત કરીએ વિકૃતિ. વિકૃતિ છે કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો એને ઇંગ્લિશમાં આપણે કહીશું મ્યુટેશન. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે જેમાંથી ઘણીવાર ટ્વિસ્ટ કરીને ઘણા ક્વેશ્ચન નીટ તેમજ બોર્ડમાં પૂછાઈ શકે છે. હવે આ વિકૃતિ છે ને, એમ જોવા જાય તો કંઈ અસાધારણ ઘટના છે, સાધારણ ઘટના નથી. કેમ? કારણ કે વિકૃતિના પરિણામ સ્વરૂપ ઘણા રોગ થવાની પણ શક્યતા છે. હા, ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણીવાર વિકૃતિ જે છે તે ફાયદારૂપ હોય છે. કારણ કે આપણે કીધું તેમ વાંદરા છે, તો વાંદરામાં એના જનીન બંધારણમાં ચેન્જીસ આવ્યા હશે, વિકૃતિ આવ્યા હશે, તો જ માનવનું નિર્માણ થયું છે ને. પણ મોટા ભાગની વિકૃતિ કેવી હોય છે? તો વિકૃતિ જે છે તે મોટા ભાગની કેવી હોય છે? તો એ અસાધારણ હોય છે. તે વિકૃતિ કેમ આવે? તો આ જે વિકૃતિ, તો વિકૃતિ કોને કહેવાય? કે ડીએનએના જે અનુક્રમમાં બદલાવ આવે. મતલબ કે ડીએનએ છે, આ ધારો કે ડીએનએ છે કે જેના પર નાઇટ્રોજન બેઝનો ક્રમ ATGGCCAATT છે. તો શું થશે કે કોઈક કારણોસર આ જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે ને, તો એ ક્રમ બદલાઈ જશે. ઘણીવાર આ જીજી જે છે તે જતું રહેશે. બરાબર, આ જીજી છે તે વિકૃતિના પરિણામ સ્વરૂપ જતું રહે. એટલે શું થશે? તો નાઇટ્રોજન બેઝનો ક્રમ થઈ જશે આવો કંઈક ATCCAATT. આ જીજી જતું રહે તો આખો નાઇટ્રોજનનો ક્રમ શું થશે? તો બદલાઈ જશે. તો હવે આ જો નાઇટ્રોજનનો ક્રમ બદલાઈ જાય ને, તેના પરિણામ સ્વરૂપ જે તે સજીવ છે, તો જે તે સજીવનો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જાય છે. કારણ કે દરેક સજીવમાં આ જે નાઇટ્રોજન ક્રમ આવેલો હોય છે ને, તે પ્રોટીન બનાવવા માટે જવાબદાર હોય, તેમજ કેટલાક દૈહિક લક્ષણો માટે જવાબદાર એ ક્રમ હોય છે. હવે ક્રમમાં જ અગર ફેરફાર થઈ જાય તો તેના પરિણામે શું થાય? આ જનીનનો પ્રકાર તો બદલાઈ ગયો, સાથે સાથે એના લીધે શું થશે? સ્વરૂપમાં પણ પરિવર્તન આવે છે. તો આવી રીતે વિકૃતિ અસાધારણ ઘટના છે કે જેના પરિણામ સ્વરૂપ આજે ડીએનએના જે નાઇટ્રોજન બેઝ ક્રમ છે, તો એમાં વૈકલ્પિક બદલાવ આવે છે, જેના પરિણામે જે તે સજીવનું જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જે છે તેમાં પરિવર્તન આવે છે. હવે આપણે આ લાઈન તમારે 1 માર્કના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે પુનઃ સંયોજન સિવાય વિકૃતિ અસાધારણ ક્રિયા છે. બરાબર, તો પુનઃ સંયોજન સિવાય તમે જો યાદ હશે તો પ્રાથમિક રીતે લિંગી પ્રજનન કરતી જાતિ છે. તો લિંગી પ્રજનન જે સજીવો કરે છે તે લોકોમાં ભિન્નતા જોવા મળે છે. જેમ કે આપણે માનવ લિંગી પ્રજનન કરીએ છીએ તો પરિણામ સ્વરૂપ આપણે માતા પિતાથી કેવા દેખાઈએ છીએ? તો આપણે માતા પિતાથી અલગ દેખાય છે. દેટ મીન્સ કે ભિન્નતા. તો એવું કેમ થાય છે? કારણ કે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. તો અર્ધીકરણની પ્રક્રિયામાં તમને જો યાદ હોય તો વ્યતિકરણ થાય છે. તો વ્યતિકરણમાં શું થશે કે આનો ટુકડો અહીંયા ચાલ્યો જશે અને આનો ટુકડો ફેરબદલી થાય છે. બરાબર ને? તો આવી રીતે ઘણીવાર પિતૃજનીનોના જે નવા પિતૃજનીનો જે હોય છે, તો પિતૃજનીનોના નવા જોડાણો વખતે
આ જનીનો અસ્તવ્યસ્ત થતા હશે, જેના પરિણામ સ્વરૂપ સંતતિ છે તો સંતતિમાં નવા જનીન પ્રકાર જોવા મળે છે. તો પુનઃ સંયોજન સિવાય વિકૃતિ કેવી છે? અસાધારણ ઘટના છે, જેના પરિણામ સ્વરૂપ જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ચેન્જીસ આવે છે. બરાબર. જ્યારે પુનઃ સંયોજન છે કે જેના લીધે શું થાય? વિકૃતિ આવતી નથી. કેમ? કારણ કે પુનઃ સંયોજનમાં શું થશે? લિંગી પ્રજનનમાં થતી આ ઘટના છે કે જે ભિન્નતાનું કારણ બનશે. હવે ઘણીવાર એવું હોય છે કે કેટલાક રસાયણો અને ભૌતિક કારકો એટલે કે પરિબળ, બરાબર, કેટલાક રાસાયણિક પરિબળ અને ભૌતિક પરિબળના લીધે વિકૃતિ થઈ શકે છે. તો એને શું કહેવામાં આવે? તો વિકૃતિ પેરતા રાસાયણિક અને ભૌતિક કારકોને મ્યુટાજન્સ કહેવામાં આવે છે. એટલે કેટલાક કેમિકલ હોય છે કે જેના લીધે આ જે ડીએનએ છે તો ડીએનએના નાઇટ્રોજન ક્રમમાં ફેરફાર થઈ શકે છે. અને ભૌતિક કારકોમાં આપણે વાત કરીએ તો યુવી રેઝ, તો યુવી રેઝ સતત વ્યક્તિ પર પડે તો તેના લીધે જે તે સજીવનો આ જે નાઇટ્રોજન ક્રમ છે તેમાં ફેરબદલ થશે, અને એવા જો ફેરબદલ થાય તો અસાધારણ લક્ષણો ઉત્પન્ન થાય છે. ઘણીવાર તો શું થશે? કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે. તો એકચ્યુઅલી કેન્સરનો રોગ કેમ થાય છે? તો કેન્સર થવા માટે જો જવાબદાર પરિબળ હોય તો આ ડીએનએમાં જે નાઇટ્રોજન ક્રમમાં આવતો ફેરફાર કે જેના પરિણામ સ્વરૂપ કેન્સર જેવો રોગ થાય છે. બરાબર. હવે તમને વિદ્યાર્થી મિત્રો બધાને જ ખબર છે કે પ્રત્યેક રંગસૂત્રિકામાં આપણે ખબર છે, હવે આને છૂટા પાડીએ તો આ એક રંગસૂત્રિકા થશે અને આ બીજી રંગસૂત્રિકા. તો પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડેથી સ્ટાર્ટ કરીને બીજા છેડા સુધી કુંતલમય ડીએનએ આવેલું હોય છે. હવે જો આ રંગસૂત્રિકાને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આવી રીતે એની અંદર એક છેડેથી સળંગ સ્ટાર્ટ કરીએ તો બીજા છેડા સુધી આવી રીતે અત્યંત ગૂંચળામય સ્વરૂપે ડીએનએનું કુંતલ ગોઠવાયેલું હોય છે. અને આ જે રંગસૂત્ર છે કે જેના ઉપર જનીન આવેલા હોય છે, બરાબર. તો જનીન ક્યાં ગોઠવાયેલા હોય છે? તો જનીન એ રંગસૂત્ર પર આવેલા હોય છે, બરાબર. તો જનીન ક્યાં ગોઠવાયેલા હોય છે? તો જનીન જે છે તે રંગસૂત્ર પર આવેલા હોય છે. હવે આટલી વસ્તુ વિકૃતિમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે વિકૃતિ કેમ થાય, કે ડીએનએ પર આવેલા જે નાઇટ્રોજન ક્રમ છે કે એમાં ફેરફાર થયો, એક નાઇટ્રોજન ક્રમ પણ અગર જતો રહે કાં તો ડબલ થઈ જાય તો પણ એ વિકૃતિનું કારણ બને છે. અને એકચ્યુઅલી વિકૃતિ છે ને એકાએક આકસ્મિક ફેરફારના લીધે થાય છે. અને સૌપ્રથમ વિકૃતિ શબ્દનો જે પ્રયોગ છે તે ડ વ્રીઝ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. સૌપ્રથમ વિકૃતિ શબ્દ કોણે આપ્યો? તો ડ વ્રીઝે આપ્યો. હવે આપણે જુદી જુદી વિકૃતિઓ વિશે વાત કરીએ તો ઘણીવાર શું થાય કે ડીએનએના ખંડનો લોપ અથવા તો દ્વિગુણલ રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. હવે ધારો કે આ ડીએનએનો એક ખંડ છે, બરાબર, જેના પર આવી રીતે A, B, C, D, E, F આપણે લખી દઈએ, જનીનો આવેલા છે. તો આ નાઇટ્રોજન ક્રમ, નાઇટ્રોજન બેઝ આવેલા છે. હવે એ સમજી લો, A, B, C, D, E, F. આ રીતે નહીં સમજવું હોય તો આપણે ડાયરેક્ટ નાઇટ્રોજન ક્રમથી સમજીએ, બરાબર. તો પહેલા લોપમાં શું થશે કે ધારો કે આ A, T, T, C, C, G, G ડીએનએ પર આવેલો નાઇટ્રોજન ક્રમ છે. તો લોપમાં શું થશે? ઘણીવાર આ સડનલી કોઈ કારણોસર એક અથવા તો એક કરતાં વધારે આવી રીતે નાઇટ્રોજન બેઝ છે તે શું થાય છે? એનો લોપ થઈ જાય છે, એ જતો રહે છે, બરાબર. એ શું થઈ જાય છે? એનો
લોપ થઈ જાય છે, એટલે કે એ આ નાઇટ્રોજન ક્રમ જે છે તો એનો એટલો ટુકડો અહીંયાથી જતો રહે. પરિણામ સ્વરૂપ હવે નાઇટ્રોજન ક્રમ શું થઈ જશે? ACG. તો આટલો ભાગ જે ગાયબ થઈ ગયો, છૂટો પડી જાય છે. બરાબર? તો કોઈક કારણોસર આટલો રંગસૂત્રનો જો ભાગ છે તે એ ભાગ છૂટો પડી જાય અથવા તો ઓછો થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? તો એને લોપ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને લોપ કહેવામાં આવે છે. હવે દ્વિગુણન વિશે વાત કરીએ તો દ્વિગુણનમાં શું થશે? ATTCCG. તો દ્વિગુણનમાં શું થશે કે કોઈક કારણોસર અમુક રંગસૂત્રનો જે ભાગ છે તે ડબલ થઈ જાય છે. જેમ કે આપણે આને જ લઈએ તો આવી રીતે થઈ જશે ATTTTCCG. બરાબર? તો પહેલાં 2 જ ટીટી હતા, હવે કેટલા થઈ ગયા? તો 4 ટીટી થઈ ગયા. તો કોઈક કારણોસર આવી રીતે જનીન દ્રવ્ય જે છે, નાઇટ્રોજન બેઝ જે છે તે શું થઈ જશે? તો બેવડાઈ જશે. બરાબર? તો આવી રીતે બેવડાઈ જાય તેને પણ શું કહેવામાં આવે? તો વિકૃતિ કહેવામાં આવે છે. લોપ કે જેમાં રંગસૂત્રનો ટુકડો છૂટો પડી જાય ક્યાં તો પછી ઓછો થઈ જાય. જ્યારે દ્વિગુણનમાં રંગસૂત્રનો કોઈક ભાગ શું થઈ જશે? ડબલ થઈ જશે. તો એને દ્વિગુણન કહેવામાં આવે છે. બરાબર? તો આવા લોપ અને દ્વિગુણન જે છે કે જેના પરિણામ સ્વરૂપ રંગસૂત્રમાં જે ફેરફાર થાય છે તો એ ફેરફારને આપણે કહીશું રંગસૂત્રીય વિપથન. બરાબર? આ લોપ અને દ્વિગુણન કે જેમાં રંગસૂત્ર છે તો રંગસૂત્રની શું થાય છે? રચનામાં ફેરફાર થાય છે. જતું રહેશે ક્યાં તો એડ થશે. તો આવી રીતે રંગસૂત્ર છે તો રંગસૂત્રમાં જે રચનાત્મક અનિયમિતતાઓ સર્જાય છે જેને શું કહેવાય? તો રંગસૂત્રીય વિપથન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ લોપ અને દ્વિગુણન પ્રકારની વિકૃતિ જોવા મળે તો એને શું કહેવાય? તો એને રંગસૂત્રીય વિપથન કહેવામાં આવે છે. કે રંગસૂત્રીય વિપથન છે કે જે શેમાં જોવા મળશે? તો એ રંગસૂત્રીય વિપથન જે છે તે કેન્સરના કોષોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? તો કેન્સરના કોષોમાં જોવા મળે છે. તો યાદ રાખજો, રંગસૂત્રીય વિપથન કોણ સર્જે છે? તો રંગસૂત્રીય વિપથન જે છે તે લોપ અથવા તો દ્વિગુણન દ્વારા સર્જાય છે કે જે કેન્સરના કોષોમાં જોવા મળે છે. ચાલો ત્યારે હવે પર્ટિક્યુલર વિકૃતિઓના પ્રકાર જોઈએ. બરાબર? તો હવે વાત કરીએ વિકૃતિના પ્રકાર વિશે. તમારા ચોપડીમાં આપેલું છે. તો પહેલું આપણે જોઈએ પોઈન્ટ મ્યુટેશન, એટલે કે પોઈન્ટ વિકૃતિ. તો પોઈન્ટ મ્યુટેશનમાં શું થશે કે ડીએનએની એક ન્યુક્લિયોટાઇડ બેઝ જોડમાં થતા ફેરફારને પોઈન્ટ મ્યુટેશન કહે છે. બરાબર? શું કહેવામાં આવે છે? તો પોઈન્ટ મ્યુટેશન કહે છે. તો હવે પોઈન્ટ મ્યુટેશનમાં ખાસ યાદ રાખજો કે ડીએનએ છે તો ડીએનએ પર આવી રીતે 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળે તો એને શું કહેવાય? તો એને જનીન સંકેત કહેવામાં આવે છે. આના વિશે આપણે 6th ચેપ્ટરમાં જનીન સંકેત વિશે ભણવાના જ છે, પણ આ પોઈન્ટ મ્યુટેશન જે આપેલું છે જેના લીધે તમને આ જનીન સંકેત કહેવું જરૂરી છે. તો આવી રીતે 3 ન્યુક્લિયોટાઇડ
ની જે જોડ હોય કે જેને જનીન સંકેત કહેવામાં આવે છે કે જે પર્ટિક્યુલર એમિનો એસિડ માટે સંકેત કરે છે. તો આવી રીતે TTT, CAC, GGG, તો આવી રીતે 3 ન્યુક્લિયોટાઇડની જોડ જે છે તે પર્ટિક્યુલર જે 20 એમિનો એસિડ છે તો એની માટે સંકેત કરે છે. અને આ બધા આવી રીતે સળંગ જ ગોઠવાયેલા હોય છે અને આ બધા એમિનો એસિડ ભેગા મળીને શું કરે છે તો એક પ્રોટીનની રચના કરે છે. તો હવે અહીંયા શું કીધેલું છે કે ડીએનએની એક ન્યુક્લિયોટાઇડ બેઝ જોડમાં ફેરફાર થાય, એટલે કે પર્ટિક્યુલર ધારો કે અહીંયા પહેલાં એ હતો તો હવે એના સ્થાને જી થઈ ગયો. તો અહીંયા ધારો કે પહેલાં આઇસોલ્યુસિન એમિનો એસિડ માટે સંકેત કરતું હતું તો હવે લ્યુસિન માટે સંકેત કરશે. તો આખો ને આખો પ્રોટીન શું થાય છે તો બદલાઈ જાય છે. પહેલા અહીંયા આઇસોલ્યુસિન હતું, હવે આઇસોલ્યુસિનના સ્થાને લ્યુસિન માટે સંકેત કરશે. તો એના પરિણામ સ્વરૂપ શું થશે, આખો ને આખો જે પ્રોટીન પહેલા ઉત્પન્ન થતું હતું તે બદલાઈ ગયું. તો આવા પ્રકારના મ્યુટેશનને શું કહેવામાં આવે કે પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે કે પર્ટિક્યુલર એક પોઈન્ટ પર ન્યુક્લિયોટાઇડની જે જોડ છે તેમાં ફેરફાર થાય છે અને એમાં ફેરફાર થાય એટલે શું થાય, આખી ને આખી જનીનિક માહિતી જે છે તે બદલાઈ ગઈ અને એના પરિણામ સ્વરૂપ ઘણી વખત એવું થાય છે કે જે પ્રોટીન બનવું જોઈએ તેની સ્થાને બીજો પ્રોટીન બની જાય છે. તો તમારા ચોપડીમાં એક્ઝામ્પલ અહીંયા આપેલું છે સિકલ સેલ એનિમિયા. તમારા ચોપડીમાં શેનું એક્ઝામ્પલ આપેલું છે તો સિકલ સેલ એનિમિયા એક્ઝામ્પલ આપેલું છે. હવે આ સિકલ સેલ એનિમિયા વિશે આપણે પછી પાછળથી ભણવાના છીએ. હવે આપણે વાત કરીએ બીજા પ્રકાર કે જેનું નામ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર, હવે આ જે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં શું થાય છે કે ડીએનએ છે તો ડીએનએની વધારે જે ન્યુક્લિયોટાઇડ બેઝ જોડીના લોપ અથવા દ્વિગુણન થાય તો તેને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. મતલબ અહીંયા શું કીધેલું છે, ડીએનએની વધારે ન્યુક્લિયોટાઇડ બેઝની જોડીમાં શું થશે, લોપ થશે અથવા તો દ્વિગુણન થાય છે. તો તમને અહીંયા જ સમજાવી દો તો તમને વધારે સારું સમજ પડશે. બરાબર, હવે આ ન્યુક્લિયોટાઇડની બેઝ ક્રમ છે. બરાબર, તો ઘણી વાર શું થશે કે આ જે એજીજી છે તે દ્વિગુણન પામે એટલે કે એની આપણે આ બેવડાયેલું નાઇટ્રોજન ક્રમ જોવા મળે છે. એટલે કે આ ન્યુક્લિયોટાઇડ શું થાય, રંગસૂત્ર પર ડબલ વાર જોવા મળે છે કોઈક કારણોસર. બરાબર, કોઈક કારણોસર શું થઈ જશે કે આ રંગસૂત્ર પર અમુક ભાગ જે છે તે 2 વાર આવેલો જણાય છે. બરાબર, તો આવી રીતે શું થશે, જનીન દ્રવ્ય કેવું થઈ જાય છે તો બેવડાઈ જાય છે. બરાબર, આને લીધે શું થાય, ઘણી વાર કોઈ વિકૃતિના પરિણામ સ્વરૂપ રંગસૂત્રનો જે અમુક ભાગ છે તે શું થાય, બેવડાય છે. આવા બેવડાય છે તો જેના પરિણામ સ્વરૂપ વિકૃતિ સર્જાય છે. તો એને શું કહેવાય, એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. ત્યારબાદ લોપ થઈ જાય તો કોઈક કારણસર TTT જતું રહે છે તો આખો ને આખો રંગસૂત્રનો એક ભાગ જ શું થાય છે, ઓછો થઈ જાય છે. તો એને પણ શું કહેવાય, ફ્રેમ એવા પ્રકારનો લોપ થાય અથવા તો દ્વિગુણન થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે છે.
જો ફરીવાર પાછું સમજાવું છું કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં શું થશે, AATCCCGGG, તો કોઈક કારણોસર કોઈક ભાગ રંગસૂત્રનો શું થશે, બેવડાઈ જશે, તો AATT 2 વાર જોવા મળે તો એને પણ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. કાં તો કોઈક ટુકડો આખો ને આખો જતો રહેશે તો એને પણ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે. તો આપણે વિકૃતિના કેટલા પ્રકાર જોયા? વિકૃતિના 2 પ્રકાર જોયા, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો આના પહેલા આપણે લોપ કોને કહેવાય અને દ્વિગુણન કોને કહેવાય તે પણ ભણી ગયા. તો લોપ અને દ્વિગુણન છે તો તેના કારણે શું થાય છે, રંગસૂત્રમાં ફેરફાર થાય છે, બરાબર ને? તો એટલે આ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન આપણે પછીથી સમજવાના, એટલે આપણે લોપ અને દ્વિગુણન કોને કહેવાય તે પહેલા સમજી ગયા. તો અહીંયા તમારો વિકૃતિનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.